हेलो गुड मॉर्निंग दोस्तों, आप सब मजा में हशो। बधानु विडियो लेक्चर में स्वागत है मित्रों। लास्ट पीरियडनी अंदर આપણે દ્વિક્રિયા અને એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો અને ઉદાહરણ 40 સુધી આપણે કમ્પ્લીટ કર્યા હતા। હવે આગળ આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર આજે વધવાનું છે મિત્રો। તો ડાયરેક્ટ જ આપણે સીધી બાત નો બકવાસ। ઓકે, ચાલો મિત્રો વધીએ આગળ। स्वाध्याय 1.4 નો પહેલો દાખલો આપણને શું કહે છે? દ્વિક્રિયાઓ ચકાસવાની છે। मतलब નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક દ્વિક્રિયા સ્ટાર એ દ્વિક્રિયા છે। દ્વિક્રિયા છે એના માટે શું ચકાસવાનું હોય મિત્રો? मतलब કે એક પ્રકારનું વિધેય છે કે નહીં એ ચકાસવાનું છે। એટલે કે અહીંયા અને જો ન નક્કી કરો અને તે પ્રશ્નમાં સ્ટાર દ્વિક્રિયા ન હોય તો તેના માટે કારણ આપો। એટલે કે એનું કાઉન્ટર એક્ઝામ્પલ આપો કે જેમાં દ્વિક્રિયાનું પાલન નથી થતું એવું એક ઉદાહરણ આપી દો એમાં। ઓકે, तो अँ स्टार Z प्लस पर A स्टार B बराबर A माइनस B थी व्याख्यायित कर्या छे। अँ Z प्लस नो मतलब शुं करशुं तो कि धन पूर्णांक संख्याओ ज। ओके, एटले के प्राकृतिक संख्या गण n ज थई गयो। ओके, એટલે અહીંયા તમે જોશો તો Z પ્લસ એટલે n થયો કહેવાય। Z પ્લસ એટલે n પ્રાકૃતિક સંખ્યા ગણ થયો કહેવાય। ઓકે, 0 નો આવે અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ એની અંદર આવી શકે નહીં। એટલે આ n જ છે। એટલે કે સ્ટાર છે એ n પર A સ્ટાર B બરાબર A માઇનસ B થી વ્યાખ્યાયિત હોય। તો આપણને ખબર છે કે બાદબાકીની અંદર ઘટકો છે એ બિલોંગ્સ ટુ n, દરેક બાદબાકી બિલોંગ્સ ટુ n થાય એ જરૂરી નથી। દાખલા તરીકે આપણે 3 અને 7 લઈએ તો 3 અને 7 ની બાદબાકી 3 - 7 - 4 મળે। ઇઝ નોટ બિલોંગ્સ ટુ Z પોઝિટિવ, એટલે આ દ્વિક્રિયા નથી। એટલે એક એવું ઉદાહરણ આપણે આપી દેવાનું થાય। 2 7 belongs to Z positive माटे A स्टार B बराबर 2 स्टार 7 बराबर 2 - 7 बराबर -5 is not belongs to Z positive। तेथी स्टार द्विक्रिया નથી। ओके, बस सिंपल दाखलाओ छे, एकदम नाना नाना दाखलाओ छे। आ रीते आपणे जोतुं जवानुं छे। हवे n पर बे प्राकृतिक संख्यानो गुणाकार प्राकृतिक संख्या थाय ए आपणे जाणीए छीए। ओके, कोई पण बे प्राकृतिक संख्या होय तो एनो गुणाकार a × b छे ए प्राकृतिक संख्या थाय। एटला माटे आपणने कोई प्रश्न नथी अहींया। ओके, એટલે અહીંયા લખશું કે પ્રત્યેક ab belongs to Z પોઝિટિવ માટે A स्टार B बराबर AB is belongs to Z positive। तेथी स्टार द्विक्रिया छे। ओके, एमांथी Z पॉजिटिव ना बे घटको आपणे AB ले अथवा तो AB नी पेर ल्यो तो Z प्लस क्रॉस Z प्लस लेवानुं तमारे। ओके, अने खाली AB belongs to Z पॉजिटिव माटे A स्टार B belongs to Z पॉजिटिव ज थाय छे तो ए द्विक्रिया छे। ओके, तो હવે એવું જ અહીંયા R પર દ્વિક્રિયા સ્ટાર A સ્ટાર B બરાબર AB સ્ક્વેર આપી છે। કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો અહીંયા B નો વર્ગ અને એનો A સાથે ગુણાકાર છે તો વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર છે વાસ્તવિક સંખ્યા થાય। એટલા માટે આ પણ દ્વિક્રિયા થશે। એટલે લખશું કે પ્રત્યેક આમ લખો તો પણ ચાલે AB belongs to R ક્રોસ R માટે, પણ પેર લખો તો R ક્રોસ R, નકર A, B અહીં મેં લખ્યું છે એવી રીતે લખો તો પણ ચાલે કે પ્રત્યેક AB belongs to R માટે અથવા તો પ્રત્યેક AB belongs to R ક્રોસ R માટે A સ્ટાર B બરાબર AB સ્ક્વેર belongs to R થાય। તેથી સ્ટાર દ્વિક્રિયા છે। ચાલો, એટલે 3 દાખલા સુધી દ્વિક્રિયા થઈ છે। પહેલા દાખલામાં ન થઈ, બીજા ત્રીજામાં દ્વિક્રિયા છે। એના પછીનો ચોથો સ્ટાર Z પ્લસ પર A સ્ટાર B બરાબર મોડ A માઇનસ B આપ્યું છે। હવે આપણને ખબર છે કે જો A અને B બે સરખી સંખ્યા લઉં તો અહીંયા બાદબાકી બેની 0 થશે અને 0 છે એ Z પ્લસમાં હોતા નથી। આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। પાછળ તમને આનો કદાચ જવાબ જોશો તો દ્વિક્રિયા છે એના જવાબમાં આનો જવાબ હામાં આપ્યો છે, પણ એકચ્યુઅલી હા નહીં થાય મિત્રો, આનો જવાબ ના થશે। ઓકે, A બરાબર 2 અને B બરાબર 2 લઈએ તો A સ્ટાર B બરાબર 2 સ્ટાર 2 બરાબર mod 2 - 2 बराबर 0 and is
નોટ બિલોંગ્સ ટુ ઝેડ પોઝિટિવ. તેથી સ્ટાર દ્વિક્રિયા નથી. ઓકે, એટલે એ પણ દ્વિક્રિયા થશે નહીં. હવે સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ, એનો મતલબ કે જે બે ઘટકો લીધા છે એનો પહેલો ઘટક જે છે એ એના મૂલ્ય તરીકે લેવાનો છે. તો તમે આમાંથી જ લીધો છે તો એમાં તો એ ઘટકનું અસ્તિત્વ હોવાનું જ છે. એટલે અહીંયા લખશું કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી બરાબર એ ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ થાય. તેથી સ્ટાર દ્વિક્રિયા છે. ઓકે, એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. વિધેય છે કે નહીં એમ ચકાસતા હોય એના જેવી વાત છે આ બધી. ઓકે, નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, એના પછીનો બીજો દાખલો છે. એની અંદર આપણે નીચેના પ્રત્યેક સ્ટાર માટે તે દ્વિક્રિયા છે, મેં થોડી ટૂંકમાં લખી છે, સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. ત્રણેય ચેક કરવાના છે, પાલન કરે છે કે નહીં, દ્વિક્રિયા છે, સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે, ત્રણેય આપણે ચેક કરવાના છે. તો પહેલો આમાં ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. હવે અહીંયા ઝેડ છે, ઝેડ પ્લસ નથી. ઝેડ પ્લસ માટે અગાઉના આપણે પહેલા જ દાખલાની અંદર જોઈ ગયા હતા. તો ઝેડ પ્લસ ઉપર હોય તો એ માઇનસ બી છે એ દ્વિક્રિયા થતી નથી. દ્વિક્રિયા જો ન થાય તો પછી સમક્રમી અને જૂથના નિયમના પાલનનો તો પ્રશ્ન જ નથી કરવાનો આપણે. ઓકે, એટલે અહીંયા સામાન્ય રીતે બધી દ્વિક્રિયા તો છે જ. ઓકે, સ્ટાર ફ્રોમ ઝેડ ક્રોસ ઝેડ થી ઝેડ એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી belongs to Z. છે. તેથી સ્ટાર દ્વિક્રિયા છે. ચાલો, દ્વિક્રિયા છે એવું આપણે કહી દીધું છે. હવે સમક્રમી છે કે નહીં, તો સમક્રમીમાં જોઈ શકો છો કે આપણે બાદબાકી છે એ સમક્રમી હોતી નથી. 2 - 3 3 - 2 કોઈ પણ બે સંખ્યાની બાદબાકી બતાવી શકો. તો અહીંયા આપણે લઈ 3 સ્ટાર 5 બરાબર 3 - 5 બરાબર -2 અને 5 સ્ટાર 3 બરાબર 5 - 3 બરાબર 2. તેથી 3 સ્ટાર 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 સ્ટાર 3. તેથી સ્ટાર સમક્રમી નથી. હવે એવી જ રીતે જૂથના નિયમનું પાલન કરાવી દઈએ આપણે. 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3 - 4 બરાબર 2 સ્ટાર -1 બરાબર 2 - -1 એટલે 2 + 1 બરાબર 3 થશે. ઓકે, 2 સ્ટાર -1 બરાબર 2 - -+1 એટલે 2 + 1 આ 3 મળ્યા આપણને. એવી જ રીતે 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 - 3 સ્ટાર 4 બરાબર -1 સ્ટાર 4 બરાબર -1 - 4 એટલે -5. તો આ 3 અને આ -5 મળ્યા. એનો મતલબ કે અહીંયા સ્ટાર છે એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે, બે સમાન મળ્યા નથી આપણને. તો એવી જ રીતે અહીંયા ચેક કરવાનું છે. આ પણ દ્વિક્રિયા છે જ. સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ એ સ્ટાર બી બરાબર એ બી +1 બિલોંગ્સ ટુ ક્યુ થાય. તેથી સ્ટાર દ્વિક્રિયા છે. ચાલો, હવે સમક્રમી માટે આપણે લઈએ તો આમાં એની જગ્યાએ બી કે બીની જગ્યાએ એ મૂકીએ તો એ સમક્રમી થાય છે અને કોઈ ફેર પડતો નથી. એટલા માટે અહીંયા આપણે કહી શકશું કે એ સ્ટાર બી બરાબર એ બી +1 અને બી સ્ટાર એ બરાબર બી એ +1. તો આ બે સરખા જ કહેવાય. તેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. તેથી સ્ટાર
સમક્રમી છે. ચાલો હવે જૂથના નિયમ માટે આપણે આ જૂથના નિયમનું પણ પાલન કરશે જ, કારણ કે બેયનો સ્ટાર પછી એની સાથે સીનો સ્ટાર લેશો તો એ બી પ્લસ 1 ઇન્ટુ સી અને પ્લસ 1, ઓકે ચેક કરવું પડશે આપણે. એ બી પ્લસ 1 ઇન્ટુ સી પ્લસ 1 અને એ ઇન્ટુ બીસી પ્લસ 1, તો એ ઇન્ટુ બીસી પ્લસ 1 પ્લસ 1, તો એ બીસી પ્લસ એ પ્લસ 1 અને અહીંયા થશે એ બીસી પ્લસ સી પ્લસ 1. ઓકે, બે જુદા મળશે આપણને. ઓકે, આંકડાઓ લઈ લઈએ આપણે. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર, આ બેનો ગુણાકાર થશે એટલે 3 ઇન્ટુ 4 પ્લસ 1 બરાબર 2 સ્ટાર, 4 તેરી 12 ને 13 બરાબર 2 ઇન્ટુ 13 પ્લસ 1, તો 13 દુ 26 ને 1 27, એટલે આ 27 મળ્યું. તથા 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 ઇન્ટુ 3 પ્લસ 1 સ્ટાર 4 બરાબર 3 દુ 6 ને 1 7, એટલે 7 સ્ટાર 4 બરાબર 7 ઇન્ટુ 4 પ્લસ 1, એટલે 7 ચોક 28 ને 1 29, એટલે અહીંયા 27 મળે છે ને અહીંયા 29 મળે છે. તો આ તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. ઓકે, એટલે આ રીતે ચકાસવાનું છે. એકદમ નાના સહેલા દાખલાઓ છે. તો બે તમને આપું છું હવે અને એકાદો હું ગણી દઈશ. ઓકે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો છે. એમાંથી આ એક હું કરું છું, આ તમારા માટે આપું છું. આ હોમવર્કમાં તમારે એ સ્ટાર બી બરાબર ક્યુ ઉપર આપ્યું છે, એ સ્ટાર બી બરાબર એ બી બાય 2. ઓકે, તો આમાં બી સ્ટાર એ કરું તો બી ઇન્ટુ એ બાય 2, તો સરખું જ થાય એટલે સમક્રમી છે. એમ આ જૂથના નિયમનું પણ પાલન કરશે. ઓકે, તમે જૂથના નિયમ માટે વ્યાપક સ્વરૂપમાં જ બતાવજો કે એ સ્ટાર બી સ્ટાર સી હોય તો આ એ સ્ટાર બીસી બાય 2 અને વળી પાછો એના ઉપર સ્ટાર કરો તો એ ઇન્ટુ બીસી બાય 2 એટલે એબીસી અને અંશનો છેદમાં આવશે એટલે એબીસી બાય 4 થશે. એવું તમે એ સ્ટાર બી સ્ટાર સી પેલા બેનું જૂથ લઈને કરશો તો પણ આ જ રીતે વ્યાપક સ્વરૂપમાં બતાવી દેજો, એટલે બેમાં સરખું જ થશે, એટલે જૂથના નિયમનું પાલન થશે. એટલે આમાં સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે અને દ્વિક્રિયા પણ પોતે છે. ઓકે, એવી જ રીતે ચાલો અહીંયા એના પછીનું છે, એમાં ઝેડ પ્લસ પર એટલે ઝેડ પ્લસ એટલે કે એન માંથી કોઈ પણ બે સંખ્યાઓ લે એટલે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા બેના ઘાતાંકમાં એનો બેનો ગુણાકાર આવે એ જે મળે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ મળે. એટલે આપણે કહી શકીએ કે સ્ટાર ફ્રોમ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી ઝેડ પ્લસ એ સ્ટાર બી બરાબર 2 AB ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ થાય. તેથી સ્ટાર દ્વિક્રિયા છે. હવે સમક્રમી માટે જોવા જઈએ તો આ સમક્રમી થશે. 2AB લખું કે 2BA લખું, બે સરખું જ થશે. ઓકે, તો એ સ્ટાર બી બરાબર 2AB તથા બી સ્ટાર એ બરાબર 2BA બરાબર 2AB લખી શકાય. ઓકે, તેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, તેથી સ્ટાર સમક્રમી છે. ચાલો હવે જૂથના નિયમ માટે જૂથના નિયમનું આ પાલન કરશે નહીં. એક ઉદાહરણ લઈ લઈએ આપણે. 2 સ્ટાર 2 3 4 જ નાના આંકડા જ લેવાના. 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર
2 સ્ટાર, હવે 3 સ્ટાર 4 એટલે 2 રેસ ટુ 3 ઇન્ટુ 4 એટલે કે 2 સ્ટાર 2 રેસ ટુ 12, 2 ની 12 ઘાત થઈ. હવે એ બે ઉપર આપણે એપ્લાય કરશું, અને હું સીધું જ લખું છું. તો આ બે ઉપર એટલે 2 રેસ ટુ 2 ઇન્ટુ 2 રેસ ટુ 12, તો આ થઈ 2 રેસ ટુ આ બેની 1 ઘાત એટલે 2 રેસ ટુ 13. ઓકે, પછી આ રીતે કરીએ કે 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3 એટલે 2 રેસ ટુ 2 ઇન્ટુ 3 સ્ટાર 4 બરાબર 2 રેસ ટુ 6 સ્ટાર 4 બરાબર 2 રેસ ટુ 6, બે થશે 2 ના ઘાતમાં એટલે 2 રેસ ટુ 6 ઇન્ટુ 4. હવે 2 રેસ ટુ 6 ઇન્ટુ 4 એટલે 2 ની 2 ઘાત, તો આ 2 રેસ ટુ આ કેટલી થશે? આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે 2 રેસ ટુ 8. તો આ 2 રેસ ટુ 13 ને 2 રેસ ટુ 8 થશે, એટલે આ બે સરખા થશે નહીં. ઓકે, તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. ઓકે, એટલે આ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરતી નથી. ઓકે, એટલે આ રીતે આ બે ઉપર એટલે 2 ના ઘાતમાં 2 નો ગુણાકાર એટલે 4 તેરી 12 થયા. પછી અહીંયા પાછો એટલે 2 ના ઘાતમાં 2 નો ગુણાકાર. હવે અહીંયા કંઈ ઘાત નથી એટલે આધાર તો સરખો જ છે એટલે 12 ને 13 ઘાત થઈ ગઈ. એવું જ અહીંયા 2 ના ઘાતમાં 2 ઇન્ટુ 3 એટલે 2 ની 6 ઘાત, એને સ્ટાર 4 છે એટલે પાછું 2 ના ઘાતમાં 2 નો ગુણાકાર એટલે 2 ની 6 ઘાત ઇન્ટુ 4 એટલે 2 ની 2 ઘાત લખી શકીએ. આધાર સરખો તો ઘાતનો સરવાળો થશે એટલે 2 ની 8 ઘાત થશે, તો આ સરખું થશે નહીં મિત્રો. તો હવે એના પછીનો પાંચમો છે Z પ્લસ એટલે કે n ઉપર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર A રેસ ટુ B. હવે A રેસ ટુ B હોય તો એ બિલોંગ્સ ટુ કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા છે એને ઘાતમાં લઈ એના ઘાતમાં બી પ્રાકૃતિક સંખ્યાના ઘાતમાં પ્રાકૃતિક સંખ્યા જ હોય તો એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ મળે આપણને. પણ એટલે દ્વિક્રિયા છે પણ એ સમક્રમી નહીં થાય, કારણ કે એના ઘાતમાં બી અને બી સ્ટાર એ કરીએ તો બીના ઘાતમાં એ આવે, 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત સરખા થાય નહીં, એટલે આ સમક્રમી નથી. અને સમક્રમી નહીં થાય એટલે જૂથના નિયમનું પણ પાલન નહીં જ કરે. એટલે તમારે આના સમક્રમી અને જૂથના નિયમ બે માટે તમારે એક એક ઉદાહરણ આપી દેવાનું રહેશે. એટલે સમક્રમી માટે 2 સ્ટાર 3 લઈ લેજો, 3 સ્ટાર 2 કરી નાખજો, અને જૂથના નિયમ માટે 2 3 4 લઈ લેજો. ઓકે, પછી એ જ રીતે r -1 પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર A અપોન B પ્લસ 1 છે, તો B સ્ટાર એ B અપોન A પ્લસ 1 થાય. ઓકે, તો એ સમક્રમી થશે નહીં, દ્વિક્રિયા થશે પણ સમક્રમી થશે નહીં. હવે સમક્રમી નહીં થાય એટલે જૂથના નિયમનું પાલન નહીં જ કરે, તો બે માટે ઉદાહરણ આપી દેવાના રહેશે. તો આ બે છે એ તમને હોમવર્કમાં આપું છું, અને આ પહેલો આપ્યો છે એ પણ હોમવર્કમાં. એટલે 3 દાખલા હોમવર્કમાં, 3 મેં કરી દીધા છે. તો એકદમ સહેલા છે, તમે કરી શકો એવા છે, નોંધી લો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા દાખલા ઉપર જઈ આગળના દાખલા ઉપર એની પહેલાં એક નાનકડો ક્રિયા કોષ્ટકનો મુદ્દો છે એ આપણે કરી લઈએ, પછી આગળ વધીએ. ક્રિયા કોષ્ટક, જો દ્વિક્રિયાની અંદર ક્રિયા કોષ્ટક બનાવવું એનો મતલબ કે તમને જે ગણ આપ્યો છે એ ગણમાં નિશ્ચિત n ઘટકો આપેલા હોય. ગણ શાંત હોવો જરૂરી છે, અનંત ગણ માટે ક્રિયા કોષ્ટક બનાવવાનું હોતું નથી. એટલે નિશ્ચિત ઘટકો માટે જે તમારે ક્રિયા કોષ્ટક બનાવવાનું હોય છે એ આ પ્રમાણે કરવાનું હોય છે. એટલે કે જો ગણ A માં શાંત ઘટકો x1 x2 x3 up to xn હોય તો ગણ A પરની દ્વિક્રિયા સ્ટારનું ક્રિયા કોષ્ટક નીચે મુજબ બને. ઓકે, સ્ટારનું ક્રિયા કોષ્ટક બનાવવા માટે તમારે શું કરવાનું, તો કે આ રીતે કરવાનું. અહીંયા સ્ટાર લખવાનું, જે ક્રિયા હોય એ પ્રમાણે સ્ટાર હોય તો સ્ટાર, એન્ડ અથવા લસા જે કાંઈ આપ્યું હોય એ પ્રમાણે.
तो स्टार हवे आ घटको छे ई आया ऊपर लखवाना x1 x2 x3 अप टू xn जेटला 5 आप्या होय 6 आप्या होय जेटला घटक आप्या होय तमने दाखलो आवशे एमां तो 4-5 घटको ज आपशे एनाथी वधारे बહુ જાજા 10-12 घटको आपशे नहीं ओके એટલે 5-6 घटको ज हशे तो x1 टू xn एम ई ज घटको पाछा अहींया लखवाना x1 x2 x3 अप टू xn ચાલો અહીંયા x1 અને x1 ઉપર જે દ્વિક્રિયા સ્ટાર થતા મૂલ્ય દાખલા તરીકે a1 આવે છે આ બે ઉપર ક્રિયા થતા મૂલ્ય a2 આવે છે આ બે ક્રિયા ઉપર થતા a3 આવે છે આ બે ઉપર ક્રિયા થતા an આવે છે પછી એ જ રીતે પછી અહીંયા માનો કે b1 આવે છે અહીંયા b2 આવે છે અહીંયા b3 આવે છે અપ ટુ અહીંયા bn આવે છે અહીંયા c1 c2 c3 અપ ટુ cn આવે છે અપ ટુ जे काई मूल्य आवता होय आया d1 d2 d3 अप टू dn आवा मूल्य आवता होय मानो के एना ओके हवे जो द्विक्रिया तमे आ घटको लेशो आम द्विक्रिया तो आ घटको एना क्रॉस में जे घटको आवता हशे ई आ बाजुना ने आ बाजुना घटको जो सरखा होय तो आ क्रिया कोष्टक उपरथी तमे एम कही सको कि द्विक्रिया छे ई समक्रमी छे मतलब के आया एनो अग्र विकर्णनी सापेक्षे आ बाजुना घटको ने आ बाजुना घटको एनी मिरर इमेज आपता होय तो आ द्विक्रिया स्टार छे ई समक्रमी छे एवुं पण तमे कही शको एटले आपणे लखशुं आया के जो क्रिया कोष्टक मां तेना अग्र विकर्ण नी सापेक्ष समित होय तो ते द्विक्रिया स्टार समक्रमी छे ओके એટલે સમક્રમી છે કે નહીં એ પણ તમને આના ઉપરથી ખબર પડી જાય દાખલા તરીકે એક ઉદાહરણ જોઈ જાય દાખલા તરીકે गण ए में 1 2 3 अने 1 2 4 अने 8 लઉં છું 4 अने 8 अने ए स्टार बी बराबर ए अने बी नो गुसा आवी क्रिया होय ओके तो अहींया आपणे आने आ रीते लखवानुं स्टार एक बे चार अने 8 घटक अहींया ए ज रीते 1 2 4 अने 8 हवे तमारे एनो गुस्सा लेतो जाओ गुरुत्तम सामान्य अवयव एटले बेयमां जे कॉमन होय एवो तो 1 1 मां 1 थशे 1 अने 2 नो सामान्य अवयव 1 थशे मोटा मोटो 1 अने 4 नो 1 थशे 1 अने 8 मां पण 1 थशे हवे 2 1 तो 1 2 2 मां 2 पछी 2 4 नो सामान्य अवयव 2 थशे 2 8 नो सामान्य अवयव पण 2 पछी 4 1 मां 1 4 2 मां 2 4 4 मां 4 पछी 4 8 मां 4 थशे पछी 8 1 1 8 2 2 8 4 4 8 8 8 तो तमे हवे अहींया जोवा जाशो तो एनो अग्र विकर्णनी सापेक्षे आ एनो अग्र विकर्णनी सापेक्षे एना घटको जोशो तो आ छे पछी आ घटक आ घटक आ घटक अने आ घटक समक्रमी आपणने बेय बाजू मिरर इमेज आपे छे जो आवी मिरर इमेज आपता होय घटको क्रिया कोष्टकमां एना अग्र विकर्णनी सापेक्षे तो ई द्विक्रिया छे ई समक्रमी छे एम कही सकीए एटले के गुस्साहनी द्विक्रिया छे ई समक्रमी छे ओके अहीं क्रिया कोष्टक तेना अग्र विकर्णनी सापेक्ष समित होवाथी स्टार समक्रमी छे एवुं आपणे कही सकीए એટલે પહેલા ક્રિયા કોષ્ટક નોંધી લ્યો અને પછી આ એનું એક ઉદાહરણ નોંધી લ્યો પછી આગળ દાખલા આવશે એમાં પણ એવું ક્રિયા કોષ્ટકને આપણને દેખાશે तो नोंधी लो मित्रों
ચાલો મિત્રો, હવે ત્રીજા દાખલા ઉપર આવીએ. ત્રીજા દાખલાની અંદર આપણે ક્રિયા કોષ્ટક જ કરવાનું છે મિત્રો. ધારો કે ગણની અંદર 1 થી 5 ઘટકો પર દ્વિક્રિયા એન્ડ, જ્યાં એન્ડ છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરેલા છે, a એન્ડ b બરાબર મિનિમમ ફ્રોમ a b. a અને b જે બે ઘટકો લ્યો એમાંથી ન્યૂનતમ ઘટક હોય એના મૂલ્ય તરીકે આપણે લેવાનો છે, અથવા ન્યૂનતમ a b દ્વારા વ્યાખ્યાયિત છે. તો ક્રિયા એન્ડ માટે ક્રિયા કોષ્ટક દ્વિક્રિયા કોષ્ટક લખો. તો અહીંયા આપણે આપ્યો છે, અહીં એમાં ઘટકો 1 2 3 4 5 છે અને એના પરની દ્વિક્રિયા a એન્ડ b બરાબર મિનિમમ ફ્રોમ a b આપણને આપી છે. ઓકે, તો એના માટે ક્રિયા કોષ્ટક આ રીતે બનાવવાનું થશે. આપણે અહીંયા દ્વિક્રિયા એન્ડ છે તો અહીંયા એન્ડ લખવાનું, પછી આ 5 ઘટકો છે એને તમારે અહીંયા લખવાના અને અહીંયા લખવાના. એટલે 1 2 3 4 અને 5. પછી એવી જ રીતે અહીંયા ઊભા લખવાના 1 2 3 4 અને 5. હવે તમારે અહીંયા આ ક્રિયા લગાડવાની છે, મિનિમમ ફ્રોમ a b. તમે જે બે ઘટક ઉપર n ની ક્રિયા લગાડશો એમાંથી બેમાંથી જેનું મૂલ્ય ન્યૂનતમ હશે, બે સરખા હોય તો એ પોતે જ ન્યૂનતમ થશે. ઓકે, એટલે 1 1 બેમાંથી ન્યૂનતમ બે સરખા છે એટલે એ પોતે જ. પછી 1 અને 2 માં ન્યૂનતમ 1 થાય. હવે અહીંથી બધી સંખ્યામાં ન્યૂનતમ તો 1 જ થશે, 1 1 1. પછી 2 અને 1 માં ન્યૂનતમ 1 થશે. પછી 2 અને 2 માં ન્યૂનતમ 2, 2 અને 3 માં 2. હવે બધાય 2 જ આવશે. પછી 3 3 1 1 3 2 2 ન્યૂનતમ, 3 3 માં 3. પછી અહીંથી 3 જ આવશે. પછી 4 માં 1 2 3 અને 4 4 4 અને 4 5 માં પાછું 4. પછી 5 1 માં 1 2 3 4 અને 5 5 માં છેલ્લે 5 થશે. તો અહીંયા તમે જોઈ શકશો કે આ મિનિમમ માટેનું દ્વિક્રિયા કોષ્ટક છે. એમ મેક્સિમમ માટે પણ કરી શકાય. મેક્સિમમ હોય તો 1 1 માં મેક્સિમમ 1 જ થશે, 1 2 માં મેક્સિમમ 2, 1 3 માં 3, એટલે 1 4 માં 4, 1 5 માં 5, એટલે આનું ઉલટું થઈ જશે ટૂંકમાં. ઓકે, તો આ મિનિમમ માટેનું દ્વિક્રિયા કોષ્ટક છે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 4. ધારો કે ગણ a માં 1 2 3 4 5 દ્વારા દ્વિક્રિયા સ્ટાર નીચે આપેલા ગુણાકાર કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. એટલે કે એનું ક્રિયા કોષ્ટક આપણને આપ્યું છે. સ્ટાર 1 થી 5 1 થી 5 અને પહેલી હારમાં બધાય 1, પછી આ 1 2 1 2 1, પછી 1 1 3 1 1 1 2 1 4 1, પછી 1 1 1 થી 5 આપેલા છે. આ પ્રમાણે આપ્યા છે. તો 1 સ્ટાર 1 નો 1 સાથે સ્ટાર કરો તો 1 મળે છે, 1 નો 2 સાથે સ્ટાર કરો તો આપણને 1 મળે છે. એટલે એ પ્રમાણે આપણે લેતા જવાના છે મિત્રો. હવે અહીંયા આપણને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ કોષ્ટકના આધારે 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4 ની ગણતરી કરો. તો પહેલા આપણે આ 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3, ચાલો આ 2 અને એનો સ્ટાર 3 સાથે 2 સ્ટાર 3 બે જ્યાં ભેગા થતા હોય એ ઘટક થાય. આ 2 અને 3 નો સ્ટાર જ્યાં ભેગા થાય એ ઘટક એટલે 1. તો આ થશે 1 અને એનો સ્ટાર 4 સાથે. તો 1 નો 4 સાથે સ્ટાર શું થશે? 1 નો 4 સાથે સ્ટાર પણ 1 થશે, એટલે આ પણ 1. તથા 2 સ્ટાર 3 સ્ટાર 4 જોઈ લી તો 2 સ્ટાર 3 અને 4 નો સ્ટાર 3 અને 4 એનો સ્ટાર આ 1 છે, એટલે 3 સ્ટાર 4 એટલે ઈ 1 થયું બરાબર. હવે 2 સ્ટાર 1 એટલે 2 સ્ટાર 1 એટલે ઈ પણ 1 થશે, ઈ પણ 1 એટલે બે સરખા થયા. તો આમ તો જોઈ તો જૂથના નિયમનું પાલન થાય છે એવું કહેવા માંગે છે આપણને. ઓકે, તો આ બે આપણે મેળવી દીધા, ગણતરી કરી દીધી, બેમાં 1 1 મળે છે. હવે બીજો ક્વેશ્ચન પૂછ્યો છે સમક્રમી છે. તો સમક્રમી માટે હમણાં જ આપણે વાત કરી હતી કે ક્રિયા કોષ્ટક જો એના અગ્ર વિકર્ણની સાપેક્ષે સમમિત હોય, સમમિત હોય એટલે કે અગ્ર વિકર્ણની ઉપરના ઘટકો અને નીચેના ઘટકો અરીસાની જેમ પ્રતિબિંબ આપતા હોય તો એ ક્રિયા કોષ્ટક છે એ સમક્રમી છે અને આપેલી ક્રિયા છે એ સમક્રમી એવું કહી શકાય. તો અહીંયા તમે જોશો તો આ એનો અગ્ર વિકર્ણ થયો. તો એની સાપેક્ષે ઘટકો જુઓ તો 1 1 1, પછી આ 1, પછી આ 2, આ 1, આ 1, આ 1
आ 1 અને आ 1 मतलब आया छे एवा ज घटको आया छे एनी सामे सामे समान घटको आवे छे तो आपणे समक्रमी माटे बीजुं कांई कहेवानुं नथी कही सकीए के आपेल क्रिया कोष्टक तेना अग्र विकर्णनी सापेक्ष समित होवाथी स्टार समक्रमी छे। ओके चालो हवे एना पछी 2 स्टार 3 स्टार 4 स्टार 5 आपणे मेळववानुं छे तो 2 स्टार 3 स्टार 4 स्टार 5 चालो 2 स्टार 3 शुं थाय तो के 2 स्टार 3 1 थाय छे ओके एटले 1 स्टार 4 स्टार 5 4 स्टार 5 तो ए 1 थाय छे ओके एटले 1 बराबर 1 स्टार 1 एटले ए 1 छे एटले आ 1 तो आ पण 1 एटले क्रिया कोष्टकनी मददथी अहींया आपणे जवाब मेळववाना हता। क्रिया कोष्टक आपणने रकममां आपेલું છે મિત્રો तो नोंधी लो मित्रों आ दाखलाने पण। चालो मित्रों एना पछी 5मा दाखलामां पण क्रिया कोष्टक द्वारा ज आपणे आगळ वधवानुं थशे। गणमां 1 2 3 4 5 घटक आप्या छे पर द्विक्रिया स्टार डैश ए स्टार डैश बी बराबर ए अने बी ना गुसाअनी क्रिया द्वारा अहींया व्याख्यायित करेली छे। तो क्रिया स्टार डैश उपरना प्रश्न 4 में व्याख्यायित द्विक्रिया स्टार जेवी ज छे तमारा जवाबनी यथार्थता चकासो एनो मतलब के अहींया आपणे पण क्रिया कोष्टक बनावशुं आनुं गुसाअनी क्रियानी मददथी। त्यां आपणने क्रिया कोष्टक ऑलरेडी आपी दीधुं हतुं द्विक्रिया शुं छे स्टार ई कीधुं नहोतुं पण अहींया हवे 1 થી 5 घटको माटे त्यां पण 1 થી 5 घटको माटे आखुं क्रिया कोष्टक आपणने आपवामां आव्युं हतुं। हवे गुसाअनी क्रियाने अनुसंधानमां आपणे क्रिया कोष्टक बनावीए 1 થી 5 घटको माटे जो एना जेवुं ज क्रिया कोष्टक बने तो आपणे कही सकीए के प्रश्न 4 नुं क्रिया कोष्टक अने अहींया गुसाअनी क्रियानुं कोष्टक छे ए समान ज छे। ओके चालो आपणे बतावीए। गण ए बराबर 1 2 3 4 5 अने ए स्टार डैश बी बराबर ए अने बी नो गुसा आवी क्रिया आपणे आपी छे तो एनु क्रिया कोष्टक आपणे बनावीए तो अहींया आपणे लखशुं कई क्रिया छे स्टार डैश तो अहींया स्टार डैश लखवानी 1 થી 5 घटको छे एटले 1 2 3 4 અને 5 1 થી 5 अहींया 1 થી 5 ઊભા अहींया 1 2 3 4 અને 5 હવે अहींया गुसाअनी क्रिया गुरुतम सामान्य अवयव ओके एटले बेयमांथी जे मोटा मोटो सामान्य अवयव होय बेयनो ई आपणे लखवानो छे तो 1 અને 1 नो सामान्य अवयव 1 थशे 1 અને 2 नो सामान्य अवयव 1 कारण के 1 एकू 1 અને 2 एकू 2 तो बेयमां सामान्य शुं छे 1 ज आवे एटले 1 3 एकू माय 3 माय 1 અને 3 एक साथे कोईपणनो गुसा 1 ज थशे पछी 2 1 मां 1 पछी 2 અને 2 नो गुसा 2 थशे 2 3 मां 1 जो परस्पर अविभाज्य संख्या हशे तो एनो गुसा 1 कारण के आ 3 एकू 3 करीए तो 2 एकू 2 3 एकू 3 तो बेयमां कॉमन तो खाली 1 1 ज थाय एटले गुसा एनो 1 ज थशे पछी 2 4 2 एकू 2 અને 2 2 4 तो बेयमां कॉमन क्यो मोटो आव्यो तो के 2 एटले 2 अहींया थशे पछी 2 5 मां 1 एमां कॉमन 1 थशे 3 1 मां 1 3 2 मां 1 थशे 3 અને 3 नो गुसा 3 3 4 नो गुसा 1 3 5 नो गुसा 1 पछी 4 1 नो गुसा 1 4 2 नो गुसा 2 4 3 नो गुसा 1 4 4 नो गुसा 4 पछी 4 5 नो गुसा 1 पछी 5 1 नो गुसा 1 पछी बधाय एकड़ा ज आवशे अने छेल्ले 5 5 नो गुसा 5 थशे। तो तमे अहींया जोई शकशो के अहींया जे आपणी सामे क्रिया कोष्टक बन्युं छे ई क्रिया कोष्टक अने प्रश्न 4 में आपेलू क्रिया कोष्टक बंने सरखा ज छे तो आपणे कही सकीए के अहींया उपरना प्रश्न 4 में व्याख्यायित द्विक्रिया स्टार जेवी ज छे अहींया ओके एटले एना जवाबमां लखशुं के अहीं ऊपर बनावेला स्टार डैश नु क्रिया कोष्टक
એ પ્રશ્ન 4 ના ક્રિયા કોષ્ટક જેવું જ છે. ઓકે ઓકે, નોંધી લ્યો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી દાખલા નંબર 6 ઉપર આવો. n પર એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n પર a સ્ટાર b બરાબર a અને b નો લસા. આગળ ગુસાઅની ક્રિયાની વાત થઈ હતી, અહીંયા લસાઅની ક્રિયાની વાત છે. તો લસા દ્વારા દ્વિક્રિયા આપેલ છે. તો અહીંયા આપણે એક પછી એક પ્રશ્નો આપ્યા છે, એના જવાબ આપવાના છે કે 5 સ્ટાર 7 5 સ્ટાર 7 એનો મતલબ કે 5 અને 7 નો લસા લઘુત્તમ સામાન્ય અવયવી બેયમાં કોમન. હવે આ બે 5 અને 7 બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, એકબીજા વડે એક બેમાંથી એકઈને ભાગી શકાતી નથી, કે બેયમાં એક પણ અવયવ કોમન પણ છે નહીં. તો 5 અને 7 નો ગુણાકાર ઈ જ એનો લસા થાય. જ્યારે કોઈ પણ બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય અથવા તો બે પોતે અવિભાજ્ય સંખ્યા હોય તો એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા થશે, એટલે એનો ગુણાકાર ઈ જ એનો લસા થશે. પછી બીજું છે 20 સ્ટાર 16 બરાબર 20 અને 16 નો લસાહ. હવે 20 અને 16 લસાહ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. જો તમે 20 ના અવયવી લખો તો 20 20 દુ 40 20 તેરી 60 20 ચોક 80 20 પંચા 100 20 છક 120. ઓકે, આ પ્રમાણે ચાલતા જશે. ઓકે, પછી 16 ના લખો તો 16 નો પાડો 16 એકુ 16 16 દુ 32 16 તેરી 48 16 ચોકુ 64 16 પંચા 80 16 છક 96 અપટો આ રીતે ચાલતું જશે. તો હવે આમાં જોતું જવાનું કે બેયમાં કોમન આંકડો પહેલા ક્યાં આવી જાય છે, તો કે અહીંયા 80. તો લઘુત્તમ પછી આગળ જાશું તો કોમન આવશે, અહીંયા આગળ જાશું એટલે આ 160 થશે, એમ અહીંયા આ 120 અઠા 160 થશે, એટલે અહીંયા આ 20 આ 16 10 160 ને 20 8 160 થશે. તો આ બે 160 એટલે 80 પછી 160 કોમન આવશે. પણ લઘુત્તમ નાનામાં નાનો સામાન્ય અવયવી કોણ, તો કે પહેલા બેયમાં કોમન આવી જતો હોય ઈ. એટલે આ રીતે લઘુત્તમ સામાન્ય અવયવી નક્કી કરી શકીએ. અથવા તો તમે એના અવયવ પાડો કે 20 ના 4 પંચા 20 અને અથવા તો એને ન્યૂનતમમાં પાડી નાખો એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ઓકે, લઘુત્તમ એના અવિભાજ્ય અવયવો પાડી નાખો. પછી 16 હોય તો 4 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે બેયમાં કોમન આવતા હોય એ એકવાર લેવાના, એટલે આ બેયમાં કોમન છે તો આનો લસા શું થાય, તો કે 2 ગુણ્યા 2 અને બાકીના જે કોમન નથી એ બધા લઈ લેવાના, એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ 4 ને 4 ગુણાકાર ચોકે ચોકે 16 પંચા 80. તો આનો લસા 80 થયો કહેવાય. અથવા આમ પણ કરી શકો કે 4 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 4. તો કોમન બેયમાં હોય એ એકવાર લેવાના અને કોમન ન હોય એ બધા લઈ લેવાના, એમ પણ કરી શકો. ઓકે, તો આ લસા 20 અને 16 નો લસા 80 થશે. હવે સ્ટાર સમક્રમી છે તો લસાહની ક્રિયા આપણે જાણીએ છીએ સમક્રમી છે. તમે કોઈ પણ બે સંખ્યાનો a અને b નો, એટલે કે તમે અહીંયા 20 અને 16 નો લસા લ્યો કે 16 અને 20 નો લસા લ્યો, બે હરખું જ છે. એટલે અહીંયા આપણે લખશું કે a સ્ટાર b બરાબર a અને b નો લસા બરાબર b અને a નો લસા એના જેટલો જ થાય બરાબર b સ્ટાર a. તેથી સ્ટાર સમક્રમી છે, એટલે કે લસાહની ક્રિયા છે એ સમક્રમી છે. ઓકે, ગુસાઅની ક્રિયા પણ સમક્રમી છે, જૂથના નિયમનું પણ પાલન કરશે. ઓકે, એટલે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b અને c નો લસા બરાબર. અહીંયા b અને c ઉપર પહેલા આપણે લસાની વાત કરી તો b અને c નો લસા. હવે એના ઉપર a સ્ટાર એટલે a b અને c નો લસા થયો, તથા એ જ રીતે આમ કરીએ કે a સ્ટાર b સ્ટાર c એટલે કે ત્રણ સંખ્યાના લસા પણ તમે સરખા જ થાય, એમાં કોઈ ફેર પડે નહીં. એટલે a અને b નો લસા એને સ્ટાર c. હવે ફરી પાછો એની સાથે લઈએ એટલે a b
અને સી નો લસાઅ થાય. ઓકે, એટલે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. એટલે સ્ટાર વડે જૂથના નિયમનું પણ પાલન થશે. હવે n માં સ્ટાર માટે તટસ્થ ઘટક મેળવવાનો છે. તો તટસ્થ ઘટક માટે આપણે કહીએ કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે ધારો કે e બિલોંગ્સ ટુ n એ સ્ટાર નો તટસ્થ ઘટક છે. એનો મતલબ કે a સ્ટાર e બરાબર a બરાબર e સ્ટાર a થવું જોઈએ. તો સમક્રમિતો છે એટલે કોઈ પ્રશ્ન નથી, આટલું ઉઠાવીએ. તેથી a સ્ટાર e બરાબર a, એનો મતલબ એવો થયો કે a અને e નો લસા બરાબર a. હવે e ની જગ્યાએ કઈ સંખ્યા હું લઉં કે જેની સાથે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો લસા એ લીધેલી પ્રાકૃતિક સંખ્યા જેટલો જ થાય. તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને 1 સાથે કોઈ પણ સંખ્યાનો લસા એ સંખ્યા જેટલો જ થાય. અહીં દાખલા તરીકે 2 અને 1 નો લસા 2 થાય, 5 અને 1 નો લસા 5 થાય, 50 અને 1 નો લસા એ 50 થાય. મતલબ જો e બરાબર 1 હોય તો એની સાથે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો લસા એ સંખ્યા જ મળશે આપણને. એટલે અહીં લખશું કે જો e બરાબર 1 હોય, તેથી e બરાબર 1, તેથી e બરાબર 1 એ સ્ટાર નો તટસ્થ ઘટક છે. ઓકે, એટલે લસાઅની ક્રિયા માટે તટસ્થ ઘટક છે એ 1 મળે છે આપણને. ઓકે, તો નોંધી લ્યો. હજી આપણે વ્યસ્ત ઘટકની વાત કરવાની છે. એક પ્રશ્ન હજુ આમાં બાકી છે, આટલું નોંધી લ્યો. ચાલો મિત્રો, એમાં પાંચમો પ્રશ્ન, તટસ્થ ઘટક આપણે અહીંયા e બરાબર 1 મેળવી લીધો છે લસાઅની ક્રિયા માટે. હવે પાંચમા પ્રશ્નમાં દ્વિક્રિયા સ્ટાર માટે n ના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે, એટલે કે કયા ઘટકોના વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. તો આપણે લઈ, ધારો કે a બિલોંગ્સ ટુ n નો વ્યસ્ત ઘટક b બિલોંગ્સ ટુ n છે. એનો મતલબ એવો થયો કે a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a થાય. ઓકે, હવે સમક્રમિતો છે લસાઅની ક્રિયા એટલે આટલું આપણે લેશું. તેથી a સ્ટાર b બરાબર e, તો a અને b નો લસા બરાબર, હવે e બરાબર 1 છે એટલે સામે હું 1 લખી નાખું છું. 1 કારણમાં e બરાબર 1 છે. તો a અને b નો લસા એક, કોઈ પણ બે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ, એનો લસા કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લઈ તો એ બે નો લસા એક જ ક્યારે થાય. ઓકે, હવે 1 થી મોટી કોઈ પણ સંખ્યા લઉં તેનો લસા કોઈ દી 1 નો આવે. એનો મતલબ એવો થયો કે a અને b બે 1 હોય તો જ એનો લસા 1 થાય. એક સાથે કોઈ પણ સંખ્યાનો લસા લેવા જાવ તો 1 તો આવે જ નહીં. એટલે બે એકડા હોય તો જ 1 અને 1 નો લસા 1 આવે. બરાબર 1, જો a બરાબર b બરાબર 1 હોય, તેથી માત્ર 1 નો વ્યસ્ત ઘટક 1 પોતે જ મળે છે. એટલે માત્ર 1 નો જ લસાઅની ક્રિયા માટે માત્ર 1 જ એવો છે કે જેનો વ્યસ્ત ઈ પોતે 1 જ મળે છે. તેથી 1 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 છે એવું આપણે કહી શકીએ મિત્રો. તો આ વ્યસ્ત ઘટક માટે લસાઅની ક્રિયા માટે આપણે વાત કરી, નોંધી લ્યો મિત્રો. આ તો બધું નોંધ્યું છે, ખાલી પાંચમો મુદ્દો છે એ જ નોંધવાનો છે તમારે. ચાલો મિત્રો, એક નાનકડો છેલ્લો દાખલો છે એ જોઈ જઈ પછી પીરિયડ પૂરો કરશું. ગણ સાતમો દાખલો છે. ગણમાં 1 થી 5 ઘટકો આપ્યા છે. પર a સ્ટાર b બરાબર a અને b નો લસાઅની દ્વિક્રિયા જ અહીંયા પણ આપી છે, દ્વારા વ્યાખ્યાયિત છે. તો સ્ટાર એ દ્વિક્રિયા છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. આખા ગણ n કે z ઉપર કે આપેલું હોય ત્યારે આપણે લસાઅની દ્વિક્રિયા
છે, પણ અહીંયા નિશ્ચિત ઘટકો ઉપર આપ્યું છે 1 થી 5 ઘટકો માટે. તો આપણે જે કાંઈ પણ અહીંયા ઘટક લઈ તો અહીંયા જે કાંઈ પણ દ્વિક્રિયા થાય એ સ્ટાર ફ્રોમ A ક્રોસ A થી A માં જ આવવા જોઈએ એના ઘટકો. ઓકે, એટલે આમાંથી કોઈ પણ બે ઘટક લ્યો એનો લસા છે એ આ A માં જ મળવો જોઈએ, પણ એવું પોસિબલ આમાં નથી થતું. 3 અને 4 નો લસા મિત્રો 12 થાય, એમ 2 અને 3 નો લસા 6 થાય, પછી 2 અને 4 નો લસા છે એ 4 થશે, 2 અને 5 નો લસા 10 થશે, 3 5 નો 15 થશે, 4 5 નો 20 થશે. એમાં કેટલાય આંકડાઓ છે બધા લસા છે એ એની અંદર આવતા નથી. આપણે એમાંનું એક ઉદાહરણ આપી દેવાનું. 3 4 આપણે લઈ લઈએ. 3 સ્ટાર 4 બરાબર 3 અને 4 નો લસા બરાબર 12 ઇઝ નોટ બિલોંગ્સ ટુ A. તેથી સ્ટાર A ગણ A પરની દ્વિક્રિયા નથી. ઓકે, એકદમ નાનકડો અને સિમ્પલ દાખલો છે. તો મિત્રો આ જે કાંઈ પણ દ્વિક્રિયાના ક્રિયાકોષ્ટક આધારિત ને બધા દાખલાઓ કર્યા છે એની એક વખત પ્રેક્ટિસ કરી જવાની છે મિત્રો. ગુડ બાય, આવજો.